નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને ગ્રુપમાં વિડીયો જરૂરથી શેર કરો। તો અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે અને કાચી કેરી ભરપૂર માત્રામાં મળે છે। તો કાચી કેરીની આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને ચટપટી એવી કાચી કેરી લસણની ચટણી બનાવતા શીખીશું, જે તમે કોઈ પણ ફરસાણ સાથે ખાશો, રૂટીન જમવામાં ખાશો, તમારા જમવાનો સ્વાદ બમણો કરી દે એવી બને છે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ કાચી કેરી લસણની ચટણી। ખાવામાં ચટપટી અને ખૂબ જ ટેસ્ટી એવી કાચી કેરી લસણની ચટણી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 150 ગ્રામ જેટલી વજનમાં એવી તોતા કાચી કેરી આવે છે તે લીધી છે। 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 10 કળી મેં દેશી લસણની લીધી છે, 1 ચમચી આખું જીરું, 1 ચમચી નમક અને 3 ચમચી મેં ગોળ લીધો છે। તમારી કેરીની ખટાશ મુજબ તમે ગોળનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ ચટપટી એવી કાચી કેરી લસણની ચટણી। હવે આપણે અહીંયા જે કાચી કેરી લીધી છે તેને આવી રીતે દાંડલીનો ભાગ કાઢી અને પીલર વડે આપણે એની છાલ નીકાળી દેવાની છે। બધી જ બાજુથી વ્યવસ્થિત રીતે એની છાલ નીકાળી અને પછી આપણે એના ટુકડા કરી લેવાના છે। તો પહેલાં આપણે કેરીની બધી જ છાલ નીકાળી લઈશું। અહીંયા મેં કેરીની છાલ નીકાળી લીધી છે। તો હવે આવી રીતે આપણે કેરીને વચ્ચેથી 2 પાર્ટ કરી અને આપણે એની અંદરથી જે ગોખલીનો ભાગ હોય તે કાઢી અને આવી રીતે પતલી પતલી ચિપ્સ કરી અને નાના નાના ટુકડામાં આપણે કેરીને સમારી લઈશું। અહીંયા મેં કાચી કેરીને નાના નાના ટુકડામાં સમારી લીધી છે। તો હવે આપણે ચટણીની આગળની પ્રોસેસ કરી લઈશું। હવે આપણે ચટણીને પીસવાની છે, તો એના માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે। એની અંદર આપણે જે અહીંયા કેરીના નાના નાના ટુકડા કર્યા છે તે બધા જ આપણે મિક્સર જારની અંદર એડ કરી દેવાના છે। અને હવે આપણે એની અંદર જે 8 થી 10 કળી મેં દેશી લસણની લીધી હતી તે આપણે એડ કરી દઈશું। અને અહીંયા મેં 1 ચમચી જીરું લીધું હતું તે એડ કરી દઈશું। અને હવે આપણે ઢાંકણ ઢાંકી અને એને અધકચરી વાટી લેવાની છે। અહીંયા મેં કાચી કેરી, લસણ અને જીરુંને અધકચરા ક્રશ કરી લીધા છે। આપણે એકદમ પેસ્ટ ફાઇન નથી બનાવવાની, થોડી અધકચરી રાખવાની, જેથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે। તો હવે આપણે એની અંદર જે અહીંયા નમક લીધું હતું 1 ચમચી તે હું એડ કરી દઈશ। અને અહીંયા મેં લાલ મરચું પાવડર લીધો હતો 2 ચમચી તે હું એડ કરી દઈશ। લાલ મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછું કરી શકો છો। તો હવે આપણે લાલ મરચું અને નમકને પલ્સ ઉપર ફેરવી અને ચટણીની અંદર મિક્સ કરી લઈશું। અહીંયા મેં લાલ મરચાં અને નમકને ચટણીની અંદર મસ્ત પલ્સ ઉપર ફેરવી અને મિક્સ કરી લીધા છે। તો હવે આપણે ચટણીને બાઉલમાં નીકાળી લેશું। અહીંયા મેં ચટણીને એક બાઉલમાં કાઢી લીધી છે। તો અહીંયા મેં જે 3 મોટી ચમચી ગોળ લીધો હતો તેને આપણે ચટણીની અંદર એડ કરી અને વ્યવસ્થિત રીતે એની અંદર મિક્સ થઈ અને મેલ્ટ થાય તેવી રીતે ચમચી વડે ચલાવતા આપણે એને ચટણીની અંદર મિક્સ કરી લેવાનો છે। તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને ફ્રેન્ડ સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરો। તો આવી રીતે આપણે 1 મિનિટ માટે ચમચીને આવી રીતે ગોળ ગોળ ફેરવતા ગોળ વ્યવસ્થિત રીતે મેલ્ટ થાય અને ચટણીની અંદર મિક્સ થાય તેવી રીતે એને મિક્સ કરી લેવાનો છે। અહીંયા ચટણીમાં મસ્ત રીતે મેં ગોળ મિક્સ કરી લીધો છે। તો હવે આપણે આ ચટણીને સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરી લેશું। આ ચટણીને તમે પરોઠા સાથે, પૂરી સાથે, થેપલા સાથે ખાશો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો હવે આપણે ચટણીને સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરી લઈશું અને એરટાઇટ ડબ્બામાં ભરી અને આ ચટણીને તમે 4 થી 5 દિવસ ફ્રીજમાં રાખી અને ખાઈ શકો છો। ખાવામાં ખૂબ જ ચટપટી અને તમારા જમવાનો સ્વાદ બમણો કરી દે તેવી કાચી કેરી લસણની ચટણી અહીંયા તૈયાર છે। આ ચટણીને તમે એરટાઇટ ડબ્બામાં ભરી 5 થી 6 દિવસ સુધી ફ્રીજમાં રાખી અને ખાઈ શકો છો। અને આ ચટણીને તમે પરોઠા સાથે, પૂરી સાથે, થેપલા સાથે ખાશો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે પણ આ કાચી કેરી લસણની ચટણી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારી ચટણી કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તે બ્લેક કલરનું હશે। તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો, જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે।
એને પણ તમે ક્લિક કરો, જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.